મને એક ભાઈ કીધું, મને કે આપણી ઈચ્છા છે અમિતાભને લાવવું હોય તો કેટલો ખર્ચો થાય? બિલકુલ ન થાય, ઈચ્છામાં કાંઈ ખર્ચો ન થાય. અમિતાભને હું મોદીને લાવી તોય ખર્ચો ન થાય, પણ મોદીનું નામ આવે તો મને ગાંધી બાપુ સપનામાં આવે. આ કોને મગજમાં ગળી ગયું દીગુભાઈ? નહીં નહીં, કોઈ દી રાજકીય માણસ હોય એટલે ગાંધી બાપુને યાદ નહીં કર્યા હોય. પણ જો ને સસમા એમાં મૂક્યા છે, સસમા કાઢી લીધા પછી કોને કહો મને કઈક કોને પાછું સસમામાં લખ્યું સ્વચ્છ ઇન્ડિયા, એટલે સસમા કાઢીને કે ઇન્ડિયા સ્વચ્છ થઈ જાય. પણ મોદી કરશે. જો સંતો જે બોલ્યા છે ને એ મોદી કરશે. આ સ્વચ્છતા અભિયાન સાહેબ સંતોએ દિગુભા ચાલુ કરેલું, એ મોદીએ ઉપાડ્યું. પહેલું વહેલું સ્વચ્છતા અભિયાન જો એ ચાલુ કર્યું હોય તો આ દેશના સંતોએ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય સ્વચ્છતા અભિયાન છે, અંદરની કેટલી ચોખાઈ માણસમાં કરી નાખે. અને સાહેબ 450 કેટલા વર્ષ છે નરસિંહ મહેતા, તને ખબર છે? તું હતો તે ત્યાં હું તારા પડે આ તો ધડ દીધું સમય જ કહી દે એટલા વર્ષ છે નરસિંહ મહેતાના સમયમાં. ટૂંકમાં આપણે નહોતા ને ખોટા ટાઈમ, આપણે ક્યાં ઇતિહાસના માણસ છીએ? આપણે સાહિત્યના માણસ છીએ. ઇતિહાસના માણસો આંકડા રાખે, પણ હતા એ તો ફાઇનલ. હા ભલે મને કે સ્વામિનારાયણ ભગવાનના કેટલા વર્ષ છે હતા, એ ફાઇનલ કેટલા વર્ષ છે? અમે ક્યાં તારા ડોહા તેથી ગઢડે હતા, હતા એ ફાઇનલ. આપણે જે આંકડો દઈએ કે નહીં એટલા નહીં, એમાં 2 મહિના ઓછા હતા, આપણે ક્યાંય પછી આંકડો લેવા જવા બધા જેને ભૂલ્યું જ કાઢવી છે, આમાં હિંગડા જ માંડવા. એને કરતા ખોટું આપણે બળદ નહીં કરવાનું. હા, નરસિંહ મહેતાએ સ્વામીજી પેલું સ્વચ્છતા અભિયાન, શેરી વળાવી સજ કરું ઘેરે આવો નહીં, મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો નહીં. આ સ્વચ્છતા અભિયાન છે. એટલે અમે બધી વાત કરતા હતા, એટલે ભૂરાને પછી પૂછ્યું, ભૂરા તારી શું ઈચ્છા છે? તો ભૂરો શું કે ખબર? એ કે કોઈ દી મેં દુકાનની અંદર, સલૂનની દુકાનમાં, હેર કટિંગની દુકાનમાં બેસીને ખુરશી ઉપર કાચની સામે બેઠા બેઠા કોઈ દી કે દાઢી નથી કરાવી. આપણી ઈચ્છા એટલી જ છે કે મેરે પેલા એકવાર ખુરશી બેસીને લપેટો લેવરાવવો છે. અમુક નાના નાના માણસના અબળખાય કવડા હોય, અને એમાં ભૂરાને 5 રૂપિયા થઈ ગયા. ફેર સીધો મહુવામાં આવ્યો. સોમવાર 9:30 નો ટાઈમ ને ઓલો બિચારો કારીગર સંત પ્રેમી હેર કટિંગ વાળો એ હજી બિચારો ખુરશીઓ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી જ કરતો હતો. બોણીનું ઘરાક ભગવાન દઈ દે જાઓ, બોણીનું ઘરાક ભગવાન દઈ દે જાઓ. વાડીલાલ હોસ્પિટલ કેટલાય જોઈ? વાડીલાલ હોસ્પિટલની પહેલા તમે આવો ને તો નનામિયું વેચાય છે, ઠાઠડિયું. સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા, એક અરે એક ફ્રી. તો દાદા મરી જાય તો ડોશીને મારવા પડે ને, મરો તમારી મફત આવી હારે એક. જોઈએ તમે બધા આખી આખી કીટ તૈયાર હો, દોણી, 4 નાળિયેર, કાથી, હૂતર, વાહડા, વજન પ્રમાણે જાડા વાહડાનો ભાવ નાખો. હા પણ દીકુબા એકવાર હું ન્યાલી નીકળ્યો સાંભળ ને, એ ઠાઠડી વેચનારો માણસ સવારમાં ભગવાનને અગરબત્તી કરતો. શું માગતો હશે? એક બેને લઈ લે, મારા બાપ 2-3 ને લઈ લેજે, એ જ માગે નહીં. આપ બધાની ઘોડે મને પણ હસવું આવ્યું હતું, પણ થોડોક બેજમાં ગયું ત્યારે મને થયું કે ભગવાન કેટલો દયાળુ છે કે એક ઠાઠડી વેચનારો માણસ, એક નનામી વેચનારો માણસ સવારમાં એની પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એને રોજી આપે છે. તો ગાંડા આપણે ક્યાં કોઈને મારવા છે? શું કામ આપણને રોજી ના આપે? ઠીક છે, ઠાઠડી. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, સ્લીપિંગ કોર્સ નીકળી, હાલ્યા આવો હાલ્યા આવો, મોટી લાઈન હો, મોટી લાઈન.
કે કોઈક મોટું માણસ ગુજરી ગયું લાગે. હે ભાઈ કોણ ગુજરી ગયું? કે આગળ પૂછો. બોલો આગળ કોણ ગુજરી ગયું? ભાઈ આગળ પૂછો. કિલોમીટરની લાઈન હો સ્વામી, 1 કિલોમીટર માણસ ઓલો બિચારો આપણે પાછો. હે ભાઈ કોણ ગુજરી? આગળ પૂછો. ઓલો ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જાય. બધા ઠેઠ નનામી સુધી પગ્યો, જેને ખંભે રાખી દીધી. એને કીધું હે ભાઈ કોણ ગુજરી ગયું? એ કે આગળ ઓલા ભાઈ જે કૂતરો લઈને જાય ને, કૂતરો દોરેલો હાથમાં કૂતરો છે, એ ભાઈના પત્ની ગુજરી ગયા. તો ઓલા ભાઈને શું થયું કે કૂતરો એનો અતિ પ્રિય હશે, પાળેલો હશે, તો એ શમશાને હારે આવે છે. એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા? હા. કેમ કરતા ગુજરી ગયા? આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. હે આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. ઓ વાહ, વેરી નાઇસ ડોગ્સ. હે ભાઈ આ કૂતરો મને વેચવો? ઓલો કે વાહ ભાઈ આ બધા કૂતરા હાટો જ આવે છે. આ એ કે તારો બાપ મારો હગો નથી. એમાં સ્વામીજી લીમડો આડો આવ્યો. લીમડો આવ્યો ને એટલે આમ તમે જાણો ને હું શું કહેવા માંગુ છું. આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ એટલે એમ જાતા હતા ને બેનનું માથું આમ અહીંયા એટલે આમ જાતા હતા ને એમાં લીમડાની ડાળ નીચી, એ ડાળ બેનના માથે લાગી, ટોકર લાગી. મૂળ ગુજરી ગયેલા નહીં, જીવ તાળવે સડી ગયેલો. પેલા તો યંત્રો નહોતા ને કાંઈ, એ ટોકર લાગી, મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો ને એને ઉતાવળ કરી લે કે જલ્દ લે જાવો, ઢેર મેં રખા ક્યાં હે. એ ટોકર લાગીને બેન બેઠા છે વાહડા પકડે, ક્યાં લઈ જાવ? એ રોઈ આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડોદીને લાવ્યા ઘીરે, કૂતરા પેલી વિશ્વ માણસ ઉડી ગયો કે આવા કૂતરા કઈડ્યા પછી બેઠા થાય માણસ. પણ મૂળ ઓલી ડાળ કામ કરી ગઈ. 4 વર્ષ જીવ્યા, 4 વર્ષ પછી પાછો બેન ગુજરી ગઈ. 5 વર્ષ પછી થયું. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા, પાછી સ્લીપિંગ કોર્સ નીકળી પાછો જાય. લીમડો આવ્યો તો એનો પતિ વાહડો લઈને થોડાક ઉભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો, નગર આ પાછી ડાળ એડી છે ને પાછા 5 વર્ષ હલવા હોય હમણાં. એટલે ઓલો હજી સવારના પોરમાં ઓલો કારીગર એની દુકાન સાફ કરી, હેર કટિંગ ની દુકાન એ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો હતો ને એમાં ભૂરેશ પધાર્યા. બોણીનું કરાગો, 5 રૂપિયા ખીચામાં. ગામડાનો માણા અમારો ભૂરો, એને કઈ ખબર નહીં કેટલા, પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ જોયું તેદી 15 રૂપિયા દાઢીના. તેદી 15 ને ભૂરાને પરસ્યો વળ્યો, ખિસ્સામાં 5 અને 15 રૂપિયા દાઢીના. પણ ભૂરો બુદ્ધિ વાળો ને હવે બેઠા ઊભા થાય તો આબરૂ હું, અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે. અને કદાચ પછી પૈસા ન દે એ ક્યાં માલ પાછો દેવાનો છે. જવાની કોઠા હું જવો તો એમાં વળી ઓલા કારીગરે કીધું પધારો શું કરવું, દાઢી કરવી ભાઈ, લપેટો લઈ લે. એમાં ઓલાની કઠણાઈ તો કીધું કે આમ સાદી કરું કે સ્પેશિયલ? ઓલો કે સ્પેશિયલ ના કરી જાય તો કે ના 25 કે જીક, કારણ કે હાદીમાં ઈ થવાનું છે ને બોલામાં ઈ થવાનું. પછી મરવું તો સર્જન ના છે, ખોટું શું પછી ગામડિયાના હાથમાં મરવું એમ. ખિસ્સામાં તો 5 જ છે, 10 માં ઈ થાય ને 20 માં ઈ જ થાય. થવાનું છે ધીંગાણું, એ વાત ફાઈનલ. બોલે સ્પેશિયલ દાઢી કર્યો, ક્રીમ બ્રીમ લગાવીને 2-3 શેમ્પૂથી પછી મોઢું ધોઈ નાખ્યું, પાવડર બાવડર લગાવીને કીધું વાળ થોડાક મારી ઘોડે વિખાઈ ગયેલા. તે ઓલાને ચૂક બોણીનું ઘરાક છે એટલે ઓલા કારીગરે આગ્રહ કર્યો કે વાળ સેટ કરી નાખું ભાઈ. બોલ કે એના કેટલા? કે એના 20. એ કે 25 માં થાય. મનમાં હો મોડો તો ન થાય. એ કે 25 માં થાય, 45 માં થાય, ચા ભેગું છું. એ કે જીકી નાખી. બોલે વાળ સેટ કરી નાખ્યો.
પછી કીધું પાછું ઓલા કારીગર ને થયું કે વાહ વાહ શું બોણીનું ઘરાક મારા નાથે આપ્યું, વાહ વાહ. એક જ વ્યક્તિમાં 45 બિલ પાગ્યો. છછા બધો તો ઓલા કારીગર ને બિચારાને લોભ લાગ્યો, કીધું કે આમ હીટ મારી દઉં. એનાથી શું થાય? તમારે જેમ વાળ રાખવા એમ રે. એના કેટલા હતા કે એના 20 વાજબી રાખ કે 10 દેજે કે તો જી 45 માં થાય, 55 માં થાય. ઓલે હીટ બીટ મારીને પછી કારીગર ને તો હાવ એમ જ થઈ ગયું, ઓહો ભગવાન એ દાને મોકલ્યો આપણા હાટું. પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દો. એના કેટલા હતા કે એના 10. એ કે મૂકી 55 માં થાય, 65 માં થાય. 65 બિલ પગ્યું. ઓલે ઘડીક માથું થાબડ્યું, મારો દીકરો હુઈ ગયો. બોલો 65 ના કરજ તો ઊંઘ આવી જાય. બોલે ઠોહા મારીને જગાડે, ભાઈ પૂરું છું, હાલો ઉભા થાવ. ભૂરાઈ નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે. આગળ આબરૂ જવાની છે ભાઈ, પણ હંધી કોઈ જોવે, બીજું કોઈ નથી ને આજુબાજુમાં. આને આ તો હાથી કાજો, આને તો વજોડાવીને નીકળી જાય. જ્યાં હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો હતો એક છોકરો, બાપુ સ્વામીજી એટલા ઓડિયા વાળ, છોકરો આટા મારતો હતો, રખડું છોકરો. એ ખુરશી ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠી દીધું કે આ છોકરાના વાળ કાપી ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું. તો કારીગરને શું છે, 65 માં થોડો પરજા મૂકીને જાય. અને આની કઠણાઈ કવડી હતી, 65 તો ઓલાના છે, હજી આનું બિલ તો બાકી. અને છોકરો ડૂબો જુબો, નાકમાં જીરોના લેમ્પ થાય આમાં. પેલો છોકરો સર્વિસ કર્યો એને પાણી મારી. છોકરાનું ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પૂથી માથું ધોયું, નકર એમાં કાતર હાલે. સર્વિસ કર્યો આખો એકડે એક. એ અત્યારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું. આપણે નાના તો હતા કુરકુરિયા આવતા અહીંયા. આપણી કેવી જીભું નાકે આંબી જતી હતી. હે ભાઈ, હે શું આપણો જમાનો હતો. એમાં શાળામાં તો અહીંયા કાળી ટીલડી થઈ જતી હતી. નાતું કોણ? મારો દાદો સોમા હતો, આપણને નવરાવા માટે સ્પેશિયલ આવતા. છોકરાને વાળ કાપી નાખ્યા. પછી છોકરો મળ્યો, ઉતાવળ કરો, હવે મારે વયું જવું. ઓલો પાર્લેનું પાકીટ લઈ આવ્યું. એ જવો તો આની કટલાય મોણી નું ખરાક. એ ભાઈ હાલે ઘડીક બિસ્કિટ કા મારો બાપા. આગળ પપ્પા આવી જાય. બોલો કે કોના પપ્પા? કોના પપ્પા? કે તને મૂકીને જાય તારા બાપા નતો? બોલો કે તારા આવી છે. મારા બાપા ગુજરી જાય 1.5 વર્ષ થયું ભાઈ. તો એ કોણ હતું? બોલો કે ભૂખ જાણે કોણ હતું? તો ઓલો અડધું પાકેટ બિસ્કિટ નું ઈ લઈ લીધું. થઈ ગયું કામમાં. છોકરાને કે ઉપર પડ્યા, નીકળ આમ. તો છોકરો કહેતા હું કામ બે આડો, નીકળ દીકરો થાય. ત્યાં છોકરાની બા ગોતી આવી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. હવે છોકરાના વાળ કાપેલા જોયા ને એની માં જોઈ ગયો. એ છોકરાની બાબરી લીધા વગરની બાકી. કરના વાળનું ન કરવાનું કર્યું. ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા. ઓલી 3 પેઢીની પકડાયો. એ તારું નરકમાં હારું નહીં થાય, મારે માતાજીની લાપસી કરવાની બાકી. અને ઈ તે બાબરી લીધા વગરના વાળ ઉલાળી નાખ્યા. ઈ ગાંઠના હાથ છે, લાપસીના દીધા ત્યારે કારીગરનો છૂટક્યો છે. બોલો પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ. મેં કીધું એમ હાથમાં તક આવે વહી ન જાય. 5 મિનિટ તમારી પાસે આ એક પ્રસંગને લેવી.
જે પાત્ર લેવો બરોબર, જે મારો સબ્જેક્ટ પહેલેથી છે એ એન્ડ ઉપર પણી જ આવશે. મેં સ્ટાર્ટ ત્યાંથી કર્યું કે જે બનો એ બરોબર બનો. વિદ્યાર્થી વિદ્યાર્થી, અભ્યાસ કરવો બસ એ જ. શિષ્ય બને શિષ્ય, બસ મારો ગુરુ જે આદેશ કરે એ. અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે, જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો વહેલા મોડી મંજિલ આવે છે એ ફરજિયાત છે. એકવાર પાત્ર ભજવવું પડે. આ દાખલા તરીકે નરેન્દ્રભાઈને આપણે ઘણા વર્ષોથી ઓળખીએ, એ માણસે ટ્રેક ન છોડ્યા, પીએમ થી પાર કર્યું. વગર છૂટાએ જે માણસ ગુજરાતમાં મુખ્યમંત્રી બને અને પહેલી જ વાર સાંસદ લડે ને પહેલે જ ધડાકે સીધા પીએમ બને. એના વખાણ નથી કરતો, પણ એક દ્રષ્ટાંત. વખાણ શું, રાજાના વખાણ ન કરાય, ભગવાને ના પાડી. રાજાના વખાણ ન હોવા જોઈએ, સંતના વખાણ ન કરાય. કારણ કે સંત સંત કેવા કે સંત જેવા. આકાશ કેવું થાય, આકાશ જેવું. દરિયો કેવો, દરિયા જેવો. ગંગા કેવી, ગંગા જેવી. ગંગાથી એને તમે એનો પર્યાય દઈ જ ન શકો. કોયલ કેવું બોલે, કોયલ જેવું. લતાજી બોલતા તો કહીએ કે કોયલ જેવો કણ છે, બાકી કઈ કોયલ બોલતી તેમ કે અસલ લતા. હા, હાવજ કેવો, હાવજ જેવો. હાવજ ના કોનું નામ? હા, કોઈ ભોજ કહેવાય કે ફલાણા ભાઈ હાવજ જેવા. કેવો હાવજ? અસલ મૂકો, અસલ મૂકો. નહીં નહીં, હાવજ હાવજ છે. ડણક મારે તો ગાળા મળે ગાંજવા. એ કેમ ને કે મેં એમ ન કરે. મૂળ વાત કે એ કેવું, બસ એને જેવું. કોઈ પણ વ્યક્તિ એની જેવો જ બનવો જોઈએ. હું ઘણી વાર કહું કે હું ભણતો ત્યારે મને આપણે ક્લાસમાં પૂછે ને તારે શું બનવું, તમારે શું બનવાની ઈચ્છા, ક્લાસમાં આપણને પૂછે ત્યારે મને કાંઈ ન ખબર પડતી. હું એટલું જ કહેતો મારે માયો આયર બનવું. હું કામ કોક બનવું, હું શું કામ કલેક્ટર બનવું, હું કામ કોકના દફતર લેવા જાઓ. કલેક્ટર નો પગાર કેટલો હોય મહિનાનો? મૂકા 2 લાખ રૂપિયા હોય. પછી આ ડોવડું એ તો પાછું બધું અલગ હોય. કઈ નો કઈ તમે કાંઈક બનો. કલેક્ટર તમે બનો છો પણ છો તમે, માફ કરજો. વડાપ્રધાન તમે બનો, મોદી બન્યા છે, એનો પર્યાય કોનો તમે આપી શકો? ઇન્દિરાજી હતા, ઇન્દિરાજીનો પર્યાય ના આપી શકાય. વલ્લભભાઈ, સરદાર વલ્લભભાઈ હતા, એનો પર્યાય ના આપી શકાય. મહારાણા પ્રતાપ હતા, એનો પર્યાય ના આપી શકાય. શિવાજી હતા, એનો પર્યાય ના આપી શકાય. ભગવાન સ્વામિનારાયણ હતા, એનો પર્યાય ના આપી શકાય. સ્વામી મુક્તાનંદ હતા, એનો પર્યાય ના આપી શકાય. આ સંતોનો પર્યાય ના આપીશ. સંત કેવા? સંત જેવા. મંજીરું કેવું? મંજીરા જેવું. એક નાના વાદ્યનો તમે પર્યાય ના આપી શકો તો તમે બીજાના પર્યાયમાં કેમ રહી શકો? તમે પોતે બનો. મને ગમ્યું હર્ષદસિંહ, આ રીતે જીવાય. આ છે છે. અને એક વાર તમે બની જાઓ એટલે નારાયણને તમારી પાસે આવવું પડે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. રામાયણમાં ઉલ્લેખ છે ભગવાનને મારે મળવું હોય તો ક્યાં જવું? દેવતાઓએ કીધું ભગવાનને કે શંકરને કે અમારે હવે ભગવાનને મળવું છે તો ક્યાં જાવ? ક્યાં જઈએ અમે વિષ્ણુ ગોતવા માટે? ત્યારે એને કીધું કે પ્રેમથી પ્રગટ થાય એવું મેં જાણ્યું છે. તમારામાં પ્રેમ હશે તો ત્યાં પ્રગટ થશે, એ જ એનું ઠેકાણું છે. સંતો જ્યાં જાય ને બેઠક વાળીને બેઠા ભગવાનને ને આવવું પડે. પણ લાગણી કેવી હોવી જોઈએ ખબર? અતિશય લાગે, શ્યામભાઈ માફ કરજો, બધા
બહેનો બેઠી છે, પરિણાની પહેલી રાત હોય, માફ કરજો એટલે કહું છું 2 વાર, અને નવોઢાના ઓરડામાં બેઠી હોય, કાન છે પોતાના દાદરે લાગી ગયા હોય, અને પુરુષ દાદરા ચડતો હોય, કડાક 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 કરતો મોજડીનો અવાજ આવતો હોય, અને એમાંલી પાછું કંઈક યાદ આવે ને પાછો વયો જાય, પાછો અવાજ આવતો બંધ થાય, અને ઓરડામાં બેઠેલી નવોઢા જેમ પોતાના પીયુની રાહ જોતી હોય કે આગળ આવશે, આગળ આવશે, બસ એ પ્રેમને ડાયવર્ટ કરી નાખો. આ દેશનો સંત ઝૂંપડીમાં બેઠો બેઠો નવોઢા એના પતિની રાહ જોતી હોય ને એમ મારા નારાયણની રાહ જોતો કે આગળ આવશે, આગળ આવશે, આગળ આવશે, અને આવવું પડે છે. એટલે આપ બધા દાતાઓ અહીં બેઠા છો, સંતો બેઠા છો. એવું એક જબરજસ્ત મંદિર હતું, મને ખાસ 2 વાર ફરમાશ આવી છે એટલે ખાસ આ લઉં છું. સબ્જેક્ટ પણ એ જ હતો સ્ટાર્ટ કર્યું ત્યારે કે જે બનો એ બનો. એક જબરજસ્ત મંદિર છે, એમાં કોઈ સંત નથી, ટ્રસ્ટીશ્રીઓ એનું સંચાલન કરે છે. એમાં જેટલા છે એ બધા કર્મચારી છે. આરતી ઉતારનાર પગારદાર છે, સેવા કરનાર પગારદાર છે, ઝાલર વગાડનાર પગારદાર છે, નગારું વગાડનાર પગારદાર છે. પણ મેં કીધું કે તમે જે પાત્ર લો બરોબર ભજવો. જો આલી પૂજ્ય સ્વામીજી આપણને કીર્તન કરાવતા હોય તો આમ તાળી પડતી હોય તો તમે જોજો અમુકની તાળી એવી પડતી છે કે દેહનું ભાન નહીં હોય, એ કીર્તનમાં ઉતરી જતો હોય. કોઈ બહેનો કીર્તન ગાતા હોય તો એને પછી બધાની નજર જેટલી સંત તરફ હોય એટલી જ ઓલાની સામું જોતા શું આ ભાવથી તાળી પાડે, શું આ ભાવથી ઝીલે, કારણ કે એની અંદર એ પ્રવેશ થાય છે, એમાં ગુરુ ઉતરે છે આખો. એમાં એક ઝાલર વગાડનાર જે છોકરો જે ઘંટ વગાડતો હતો એ છોકરો હર્ષદજી એટલો બધો એ ભાવથી ઘંટ વગાડે, એ ઝાલર વગાડે, અને અહીંયા બરોબર નગારાના ઝાલરના તાલમાં, અને આ બરોબર ભગવાન નારાયણની જેમ આરતી ઉતરતી હોય, અને એ તાલની અંદર એટલો બધો આંખું બંધ કરીને તાલ મગ્ન બનતો, દેહનું ભાન ન રહેતું. ક્યારેક ક્યારેક પોતાના ખાલી આંગળા પછડતા હતા, હાથમાં કઈ છે કે નહીં એનું ખબર ન રહેતી, અને સ્વામીજી આંગળા ફાટી જાય, લોહી કોણી અને રગેડા આવે એને ખબર ન રહે. જેટલા દર્શન આવે, જેટલા નારાયણના દર્શન કરતા એટલા દર્શન આના કરતા કે વાહ તારી મોજ, વાહ તારી મોજ. એમાં ટૂંકી વાત લાવ તો એ ઘટના એવી ઘટે છે કે એ ટ્રસ્ટની અંદર થોડોક સુધારો આવ્યો, અને એની કમિટીએ નક્કી કર્યું કે આપણા જેટલા કર્મચારીઓ છે એ બધા ભણેલા હોવા જોઈએ, અભણ હોય એને બાદ બાકી કરો, ભણેલાની ભરતી કરો, કોમ્પ્યુટર યુગ છે. છોકરાને સાંજે બોલાવે છે આરતી પછી કે દીકરા કાલે તું સવારની આરતીમાં આવે ને ત્યારે તું તારા જે અભ્યાસ કર્યો હોય ને એના સર્ટિફિકેટ લેતો આવજે. કેમ કે ના, કમિટીએ નક્કી કર્યું છે અભણ હોય એને કાઢી નાખવાના, ભણેલાને રાખવાના. તો તારું કેટલું ભણતર છે એના ઉપર તારો પગાર નક્કી થશે. છોકરો રડી પડ્યો. છોકરો કહે છે કે બાપા મારા ભણતર કરતા મારા ભાવ સામું જોવો ને. હું નાનો હતો, મારો બાપ ગામત્રે વયો ગયો, મારી માએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો. થોડાક વર્ષ પહેલા મારી મા પણ ગુજરી ગઈ, મારું કોઈ નથી. એટલે નાનો ગરીબ માણાનો દીકરો નિશાળે ક્યાંથી ગયો હોય? ના ભાઈ, દયા ડાકણને ખાય. અમારો ઠરાવ મુકાઈ ગયો છે, એમાં ફેરફાર ન થાય. જો તું ભણેલો ન હો, તારી પાસે સર્ટિફિકેટ ન હોય, તું ભણ્યો ન હો, તો આલે તારો અત્યાર સુધીનો પગાર કાલથી ન આવતો, જેવી આપને મરજી. એમ કે છોકરો વહી ગયો. અમુક વ્યક્તિ સ્વામીજી વહી જાય ને આપણી વચ્ચેથી તો આભા વહી જતી હોય. ભગવાન સ્વામિનારાયણ જયારે ગયા ત્યારે અમુક શિષ્યોને સોગંદ દીધા હતા કે મારી પાછળ જોજો તમે બીજું કઈ કરતા નહીં.
કૃષ્ણ ગોકુળમાં લઈ જાય ત્યારે કહે છે કે તમે જોજો, કારણ આભા વહી જાય છે માણસની. છોકરો મંદિરમાં લઈ વયો ગયો, જાણે મૂર્તિમાં લઈ પ્રાણ વયા ગયા હોય, મંદિરમાં ઝાખપ આવી ગઈ. અને જે માણસો રોજ આરતીમાં આવતા હતા એ લોકો જ્યાં છોકરાની મોત જોતા હતા એમાં એને આરતીમાં મજા આવતી હતી. એટલે એક દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા એટલે ઓલા માણસો અંદરો અંદર વાતો કરતા હતા, ઓલો છોકરો 3 દિવસ કેમ નથી દેખાતો, બહારગામ ગયો હશે, બીમાર હશે. ટ્રસ્ટીઓને મળે છે ને કહે છે ભાઈ ઓલો છોકરો હતો એ ક્યાં ગયો, બીમાર છે, બહારગામ ગયો? કે ના, બીમાર નથી, બહારગામે નથી ગયો, તો અભણ હતો, અમે એને કાઢી નાખ્યો છે મંદિરના નિયમ પ્રમાણે. એનું સરનામું આપશો? કે હા. સાહેબ તમે કેવડા છો, એ કોણ છો એ જોવાની જરૂર નથી. અને કવિ કાક બાપુ એમ કહેતા કે દુનિયાની લાયક જીવન કરી નાખજો અને પછી ડુંગરની ટોચ ઉપર વયા જાઓ કે દરિયાના પેટાળમાં વયા જાઓ તો એ ડુંગર ઉપર માણસ તમને ગોતતા ગોતતા આવશે, અને તમે દરિયાના પેટાળમાં વયા જાઓ તો સબમરી લઈને તમને ગોતવા સમાજ આવશે. આ છોકરોને ઓળખતા નથી, પણ જ્યારે જગત સરનામા મળે માગવા ત્યાં ક્યાં રહી છે? સરનામું મળ્યું છે, છોકરાને ઘરે આવે છે. છોકરો જોઈ ગયો, કારણ કે નામથી નતો ઓળખતો પણ રોજ મંદિરમાં ભેગા થતા એટલે જોઈએ ઓળખતો. એટલે છોકરાને જો બિચારા ભૂલા પડ્યા લાગે, દોડીને આવીને કીધું બાબા કેમ ભૂલા પડ્યા? ના, ભૂલા નથી પડ્યા, તારું સરનામું લઈને આવ્યા છે. આવો બેસો. બેસવું નથી. કેમ મંદિરે નથી આવતા? હવે જોજો, હવે શબ્દની મારામારી છે, વાત હવે ચાલુ થાય છે. મંદિરે કેમ નથી આવતો? કે મન કાઢી નાખ્યો. પગાર સાટો આવતો એમ ને? પગાર માટે જ આવતો? પૈસા માટે જ આવતો? કે હા, શરૂઆત તો એવી જ. પણ હવે મને એવા પડી ગયા, મારા નારાયણની આરતી ન કરું ત્યાં સુધી હું જમતો નથી. અને 3 દિવસ થયા મેં મારા મોઢામાં અન્ન નથી નાખ્યું, કારણ કે મને એવા પડી ગયા હું ક્યાં જાઉં, મને ભૂખ નથી લાગતી. તો કેમ નથી આવતો? કે હવે મને ભોઠપ લાગે છે. હું એવડા મોટા બાપનો દીકરો થઈ ગયો કે મંદિરના ટ્રસ્ટીને એમ થાય કે હવે હું મંદિરે જાઉં તો એને એમ લાગે કદાચ આને પાછું નોકરીમાં આવવું પડશે, એની મને ભોઠપ લાગે છે. એટલી જ વાતમાં ઓલા 4 મિત્રો જે ગયા હતા ને શ્યામભાઈ, એને હામ જોઈ લીધો અને પછી ઓલા છોકરાને કીધું કે તારી ભોઠપ ભાગી નાખી તો? કે કઈ રીતે? મંદિરની સામે એક જગ્યા છે, એ જગ્યા અમે લઈ લઈએ અને ત્યાં તને દુકાન બનાવી દઈએ. ટ્રસ્ટી લોકો નીકળે આવતા જતા, તારી દુકાન જોવે, તને જોવે, એટલે નક્કી થઈ ગયો કે હવે આને નોકરીની જરૂર નથી, આને પોતાનો ધંધો છે. કે હું નાનો માણસ, હું ક્યાંથી પૈસા ખર્ચ? કે નહીં, મંદિરમાં સાંભળજો જેટલા બેઠા ભાઈઓ, આ 4 જવાબ આપે છે. ગાંડા, મંદિરમાં તો આપણે ભેગા થતા ને? હા. એક મંદિરમાં ભેગા થાય ને એ બધા આપણે ભાઈઓ કહેવાય. અમારો પૈસો એ તારો પૈસો છે, આપણો બધાનો બાપ એક છે. એ નાતે અમે તને એટલું ન કરી શકીએ. તારી પાસે ફેર થાય ત્યારે ચૂકવી દેજે. ટૂંકી વાત, 4 જણા એને દુકાન કરી દીધી. ભાવ અને ભક્તિ 2 વેપારમાં સ્વામીજી લાગ્યું. એક દુકાન માલી 2 દુકાન, 2 માલી 5, પછી તો ઝાલર કઈક નોખી મળી વાગવા. એમ કરતા કરતા સાહેબ આ 5 પાર્ટનર બન્યા અને એક મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા, મોટી કંપનીના માલિક બન્યા, અને આ ચેરમેન બન્યા. ચેરમેન થયો અને હવે તો BMW, મર્સિડીઝ અમુક લાયક કરી નાખો ને. આવી ગાડી લેવી એવો મોહ ન રાખો. અમુક વસ્તુ બની જાય ને ગાડીઓ ખરે ઉપેલી. અને એમાં ટૂંકી વાત, બહુ વાત મોટી છે પણ ટૂંકી વાત એટલી કે પછી એકવાર એ ઓફિસે બેઠો છે, એની પોતાની ઓફિસ, હવે તો એ ઓફિસે બેઠો છે સ્વામીજી, અને બપોરના ટાઈમે ટ્રસ્ટી લોકોને આવતા જોયા. જો સદગુરુની ક્યાં જરૂર પડે આવી પરિસ્થિતિમાં? જો અહીંયા સદગુરુ ન હોય માણસ પાસે તો અંદર ઈર્ષા પેદા થાય
કે જેણે કાઢી નાખ્યો એ જ આવે છે. ઓલા ટ્રસ્ટી ભૂલી ગયેલા કે આવડો આપણે કાઢ્યો એ અહીંયા પગ્યો. એને તેમ જ હોય ને કે આપણા કાઢેલા થોડા ક્યાંય હાલે. આને યાદ હતું, એ તો ક્યાંથી ભૂલે. આવતા જોયા એટલે જો સદગુરુ ન હોય તો શું ઈર્ષા થાય, જેને કાઢ્યો એ આવ્યા. અને હવે જો અપમાન ન કરું તો ગૂગલું નહીં. આવો વિચાર આવે ત્યારે માની લેજો સદગુરુ નથી આપણી પાસે અને આપણા મૂળિયામાં તળકીડી લાગી છે. હવે પડતા વાર નહીં લાગે. જો ગુરુ ક્યાં કામ કરે, આને આવતા જોયા એટલે ઓહો આ ક્યાંથી મારે આંગણે, જેનો મેં રોટલો ખાધો છે, જેનું અન્ન મારી દાઢમાં પડ્યું છે. સાહેબ ઓફિસ ની બહાર આવીને હાથ જોડે, અરે બાપા તમારે મને ફોન ન કરે, હું આવત ત્યાં, તમારે થોડો ધક્કો ખાવાનો હોય. આવો હવે આવ્યા છો તો પધારો પધારો મારો બાપ. બેસાડ્યા, ચા પાણી પાયા અને પછી નિરાતે પૂછે છે કે આવવાનું કારણ. શેઠ મંદિરનો જીર્ણોદ્ધાર છે. આ પ્રસંગ મંદિરનો જીર્ણોદ્ધાર છે, આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. ફરી વાર કહો તો ભાઈ કે આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. ઉભો થઈને એના રૂમમાં વયો ગયો. નારાયણના ફોટા સામું જોઈને રડી પડ્યો કે હે મારા તારી ઝાલર વગાડી મારું પેટ ભરતો હતું અને આજ તે મને એવડો મોટો બનાવી નાખ્યો. તારા મંદિરની અંદર જીર્ણોદ્ધારમાં હું પૈસા છે. વાહ મારા નાથ સાહેબ, દાતાઓને મારી કરરબ્દ પ્રાર્થના, કોઈ સાધુ આવી, કોઈ સંત આવી તમને એમ કહે કે શેઠ આમાં કંઈક લખાવો, તેથી માની લેજો એ સંત નથી આવ્યા. જેણે તમને દીધું છે ને એ વ્યક્તિ આવીને કહે છે કે મેં તને આપ્યું છે, હવે તું કેટલું આપ, તારી જીગર મારે જોવી છે, તારી હિંમત મારે જોવી છે. અને આજ આ છોકરો રડી પડે છે કે હે મારા નાથ તારી ઝાલર વગાડીનું પેટ ભરતો હતો, આજ તે મને એવડો બનાવ્યો કે હું ડોનર બની શકું, દાતા બની શકું. તારા લાખ લાખ શુક્ર. મોટું ધોઈ ફ્રેશ થઈ પાછો બેસી ગયો ખુરશીએ, અને ખુરશીએ બેસી અમુક લેવલ માં જ નાખે સાહેબ કે આપણી શું વેલ્યુ હતી. સાહેબ પ્રોગ્રામમાં આવતા દિગુબા કોક તગડીને ઊભા કરતા કે બેવા દે બીજાને. ત્યારે જાહેરમાં કહું છું, સંતની હાજરીમાં કહું, પ્રોગ્રામની મને બહુ એવી દાય છે. 15-20 કિલોમીટર હાલીને જતા ડાયરા સાંભળવા. ત્યારે પ્રાણ બાપાનો એનો જમાનો મને પરફેક્ટ યાદ છે. ગઈકાલે બજરંગદાસ બાપાની 40મી પૂર્ણતિથિ ગઈ. 9મી તિથિમાં મારી ઉંમર 13 વર્ષ અને હું હાલીને બગડાણામાં ગયો પ્રાણભાઈનો પ્રોગ્રામ સાંભળવા. પણ વાત એ કરું પ્રોગ્રામની દાજ મને, એટલે હું આગળ આવીને આમાં બેઠા હોય હમણાં, અને પછી કોક આવે ત્યારે એમ કહે એ છોકરાઓ પાછળ જાઓ. ત્યારે મને કોઈ દી અપમાન જેવું શ્યામભાઈ નહોતું લાગતું બિલકુલ. જ્યારે એ ઉંમરથી મને યાદ છે ત્યારથી કહું, ત્યારે મને એમ થતું કે હવે આપણે આવીને એમ કે અહીંયા ભાઈ આવું એવું કેદી થાય. તમારું કોઈ ઊભા કરે ને અપમાન ન સમજતા, ભગવાન તમને જગ્યા લેવા માટે કઈક કહેતો હશે કે આવું કઈક જીવને એટલે તું આવ્યો તો કોકને ઊભા થાય. તને ઊભા કરાવવા માટે નહીં, પણ તું આવ્યો તો તારી જગ્યા થાય. આજે યુવાન કહે છે કે મારા નાથ તે મને એવડો બનાવી દીધો, અને મોઢું ધોઈ અને બેહી ગયો એની સામે. ભાઈ કેટલો ખર્ચો છે કે શેઠ? ખર્ચો તો ઘણો છે, બીજા ડોનરો ઘણા છે. આપની જે ઈચ્છા કે ના બીજા ડોનરો હોય તો મંદિરનું બીજું ઘણું કામ છે એ કરજો, પણ જીર્ણોદ્ધારનો 1 પણ રૂપિયો બીજેથી લ્યો તો તમને ભગવાનની દુહાઈ છે. હું બધો ખર્ચો હું આપીશ. કારણ હું તો એમ કહું કે તમારી પાસે 3 કરોડની ફેરી હોય ને, આ કેવા ખાતર નથી કહેતો, 3 કરોડ તમારી પાસે કેશ પડ્યા હોય ને તો 5 કરોડનું દાન લખાવી નાખજો.
અને હજી તમે 3 કરોડ તમારી પાસે છે એ કટકે કટકે દઈ ન રહ્યો અને એમાં જો 30 કરોડનો ફાયદો ન થાય સાહેબ તો હું પ્રોગ્રામનું કાયમને માટે બંધ કરી દઉં. એનો દાખલો તમને આપું. લવજી ડાલિયા સુરતમાં, લવજીભાઈ બાદશાહ સાહેબ 200 કરોડ રૂપિયા બેટી બચાવો અભિયાનમાં એકલો આપતો હોય. 200 કરોડ. મેં કીધું બાદશાહભાઈ તમારી પાસે છે કેટલા વર્ષે? અત્યારે 20 કરોડ પીડ્યા છે અને 200 કરોડનું દાન ડિક્લેર કરી નાખ્યું. જે માણસને એક દીકરી હોય એની ઘરે બીજી દીકરીનો જન્મ થાય એની ઘરે 2 લાખનું કવર આપવાનું. આ કેવા માણસો? 200 કરોડ. એમ આમાં એવા દાતાઓ પીડ્યા છે સાહેબ કે એના ઘરમાં 5 લાખ પીડ્યા છે ને તો એને 25 લાખ અહીંયા લખાવ્યા છે. એવા વ્યક્તિઓ પીડ્યા છે સાહેબ. કારણ કે દાતા દુબળો ન હોય. અને આ ટૂંકી વાત લઉં કે આને કહે છે કે કેટલો ખર્ચો છે? 5 લાખ રૂપિયાનો. મેનેજરને બોલાવે છે અને કહે છે 5 લાખનો ચેક તૈયાર કરી ટ્રસ્ટીઓને આપી ગયો. ટ્રસ્ટીનો ઉતાવળ બહુ હોય ને, સીધા ઓલા મેનેજરને હારી ગયા. ઓકે હજી મેનેજરે આંકડો લખ્યો અને ચેક હજી તૈયાર છો તા તો ખેંચી લીધો કે હબ શેઠ પાસે સહી કરાવી લે. ઓલો મેનેજર કહે છે ઉભા રહો ભાઈ સાઈન. નહીં શેઠ ભાઈ અમે કરાવી લેશો. મેનેજર કે જાઓ ને. ઘરની પેન આપ્યો. શેઠ ઓકે સાઈન કરી નાખો. આંકડો લખાઈ ગયો. પેન અને ચેક જ્યાં મૂકે છે શેઠની આંખમાં આહુડાની ધાર થઈ. ટ્રસ્ટીઓને કહે છે બાપા માફ કરજો, મને સાઈન નથી આવડતી. હે મને સાઈન નથી આવડતી, હું અભણ છું. ઓ તો આમાં સાઈન મારા મેનેજરને ચાલે છે. ખાતું મારા મેનેજરનું. અને ભાઈ મારી ઓફિસમાં પટાવાળો હોય કે મેનેજર હોય, અહીંયા પટાવાળો મેનેજર નથી. અહીંયા અમે બધા ભાડું તરીકે રહીએ છીએ. મને કોઈ ઉપર અણવિશ્વાસ નથી. હું ભરોસાનો માણસ છું. મને બધા ઉપર ભરોસો છે. મેનેજરને આપ્યું, સહી થઈ ગઈ. પછી ઓલા ટ્રસ્ટી ઓહો શેઠ તમે બિલકુલ અભણ છો. બિલકુલ હાવ નિહાળી જાય તમારા પેટનો હોય. હવે એને કેમ કેવું કે એકવાર આપણે મળી ગયેલા છે કે તમે બિલકુલ શેઠ ભણેલા નથી કે ના? ત્યારે ઓલા ટ્રસ્ટી બોલ્યા કે તમે બિલકુલ અક્ષર જ્ઞાન નથી છતાં તમે એવડો વિકાસ કર્યો તો તમે ભણેલા હોત તો કેવડો વિકાસ કર્યો હોત. તક તો હજી ઝાલર વગાડતો જ નહીં જ્યાં ભણેલો હોત. જય કમળા સ્વામી પ્રભુ જય કમળા. એટલે મારો કહેવાનો અર્થ કે ભગવાન જે બનો એકવાર બની જાવ. એક ઝાલર હરખી વાગી ગઈ તોય જો એવડો માણસ બની જતો હોય